ટાટ પાસ ઉમેદવારોના સચિવાલયમાં ધામા છે, જ્યાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવા તેમણે માંગ કરી। ઉમેદવારો સચિવાલય ગેટ નંબર 1 પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે જ્યાં 24,700 શિક્ષકોની ભરતીની સરકારે જાહેરાત કરી છે। કમ્પ્યુટર શિક્ષક માટે લાયક ઉમેદવારોની રજૂઆત કરી છે અને ચિત્ર અને વ્યાયામ વિષયના શિક્ષક ઉમેદવારો પણ હવે મેદાને છે। 2011 થી ટાટની પરીક્ષાઓ લેવામાં આવે છે અને એમાં મૂલ્ય આધારિત વિષયો, એમાં ખાસ ચિત્ર અને વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટર આવા વિષયોનો સરકારે છેદ ઉડાડી દીધો છે। અમારી ટેક્સ્ટ બુકો આવી છે, એમાં અમારો ઉલ્લેખ છે, પણ અમારી ભરતી થતી નથી। એની અંદર પીટી હોય, કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય, આ 4 વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો। તો સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિષય ગૌણ નથી। જેવી રીતે વિધાનસભાની અંદર જોવા જાય તો કૃષિ વિભાગ અલગ હોય, શિક્ષણ મંત્રી અલગ હોય, તો એવી રીતે શિક્ષણની અંદર પણ કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય કે પીટી હોય, બધા જ મહત્વ છે। તો આજે ઉમેદવારો, બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે 7,500 ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે 9 થી 12 માં, એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે। જ્યારે હવે આપણે 3-4 દિવસ પહેલા જ આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું। તમે આજે આ 9 થી 12 ના એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ। એમને કીધું કે બીજા વિષય શિક્ષકો અમારું કોમ્પ્યુટર ભણાવી શકશે, તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ। એટલે જેનો વિષય જે હોય ને એને એ જ કામ કરવું પડે। અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આ 25,000 લેબ્સ દૂર થશે, કોમ્પ્યુટર શિક્ષક નહીં લો। અમે આજ દિવસની સતત 12 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ।